મહેસાણામાં આવેલા ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ છે। ખેરાલુ તાલુકાના ગામડાઓમાં સરકાર દ્વારા ગામ તળાવો ભરવા તેમજ પીવાના પાણી માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને મેઇન રોડ તેમજ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇનો નાખવામાં આવી છે। અમુક ખેડૂતોને જમીન બગાડનું વળતર પણ આપવામાં આવ્યું નથી। જે જમીનોમાં ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં પુરાણ પણ બરાબર કરવામાં આવતા નહીં। ખેડૂતો પોતાના ખર્ચે પુરાણ કરવા મજબૂર બન્યા છે। જ્યારે મેઇન રોડનું પણ સમારકામ બરાબર ન કરાતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। ત્યારે તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। કયા ગામના છો આપ? ગામ ડાઉલ। અચ્છા, શું સમસ્યા છે તમારી? અમારા અહીંયા પાણીની પાઇપલાઇન નોખી છે। એ પાઇપલાઇન તો નોખી છે બરાબર છે, પાઇપલાઇનનું કામ સારું છે, બધી રીતના સારું, પણ એમને જે આગળનું કામ છે ખેતરના ધોવાણ છે એ બધું હજી ક્લિયર કર્યું નથી। પછી એનું વળતર જે મળવાનું હોય એનો કોઈ ક્લિયર કાગળ લેવા આવ્યા નથી। અમુક લીધા છે, અમુક લીધા નથી। અને જે રસ્તામાં રોડ ઉપર જે ખાડા થઈ ગયા છે એ પણ હજી સરખા કર્યા નથી। અમે કોઈ વખત 4 બાર લઈને આવતા હોય તો એ ભારા પણ ત્યાં ખુલી જાય એવું છે। બરાબર। સરકાર અને પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? અમે તો એ જ રાખીએ કે ભાઈ આ કામ સારું થાય, રોડ બોડ બધા કમ્પ્લીટ એમના જે કોન્ટ્રાક્ટર હોય એ કમ્પ્લીટ કરી નાખે અને ખેતરના ધોવાણોનું કમ્પ્લીટ કરે, એના માટે અમે અપેક્ષા રાખીએ છીએ। કયા ગામ? ડાલીસના। બરાબર। હું 2 ટંગ બેબીને મૂકવા આવું છું સવારે 9:30 અને હોજે 5:30 લેવા આવું છું। ડભાળ સ્કૂલમાં ભણે છે। આ રોડ જે પાઇપલાઇન નોખી હતી પાણીની એ વખત તોડેલો છે, હજી સુધી એને કોઈ રિપેરિંગ કરવામાં આવ્યો નહીં। અને જે માટી હતી આગી પાછી કરીને જે ખાડા હતા એમને એમ પડી રહ્યા છે। જતા આવતા આવીએ છીએ બાઇક લઈને, તે બાઇકોના જમ્પરે પેલો એ ફેલ થઈ જાય છે, બરોબર, અને બેરિંગો એ જતી રહે છે અને આવતા જતા તકલીફ પડે છે ખાડા પડીએ। બરાબર। પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? પ્રશાસન પાસે એક જ અપેક્ષા છે કે આનો ઝડપી નિરાકરણ કરે અને રોડ રિપેરિંગ કરી આપો હતો એવો નહીં। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।